વસ્તુ તો છે નહીં કે આપણે એને જોઈને ચાખીને કોઈ દર્દીને ચડાવી શકીએ, એવું તો ના થઈ શકે ને. એના હિસાબે જેટલી પરિસ્થિતિ તમારા દર્દીને ખરાબ થઈ એ પરિસ્થિતિ અમે સમજી શકીએ કે કોઈ પણ દર્દીને એવી વસ્તુ બને તો એ બહુ ખોટી જ વસ્તુ કહેવાય. એના માટે કલેક્ટર ઓફિસમાં અમારી મિટિંગ થઈ હતી. એની અંદર અમે એ બાટલાવાળી કંપનીના રિપોર્ટો એ દવાના પ્રૂફ સાથે સબમિટ કરી દીધેલા છે. હવે જે કરવું એ કલેક્ટર ઓફિસવાળા કે રિલેટિવ સગા કે જે બી વસ્તુ હોય એને કંપની હારે સમજવાનું, અમારી હારે નહીં. બરાબર. તો તમારે નું સમજો તો અમે અહીંયા એડમિટ થયા હોય તો અમારે કમ્પ્લેન કરવી હોય તો એમ અમારે કંપની નહીં લેવા તમે એક વસ્તુ તો સમજી શકો ને કે હાલો કાંઈ લેવા નહીં દેવા, બરાબર. આનો ભાઈ છે ને હીરા કહે છે છેલ્લા 2 મહિનાથી 1 રૂપિયો એની પાસે હતો નહીં, બધું માંગીને એને કર્યું છે અને તોય હજી પેશન્ટ અત્યારે છે ને તમે કેજીએમમાં દાખલ હતા અહીંયા ઝાલાવાડિયા સાહેબને પૂછ્યું, ફોન કરી પૂછી જજો કેટલો ખર્ચો થયો કેટલો નહીં ટોટલી. એમાં હવે એવું અમારે નથી. અમે કોઈ બાટલાની અંદર જઈને નથી તપાસી શકવાના, કાંઈ વાંધો નહીં હાલો. એટલે ટૂંકમાં ભાઈ કીધું એમ બાટલામાં ફોલ્ટ આવી તો તમે સપોર્ટ તો આપો ને. ભાઈ કીધું કે અમે તમને સપોર્ટ કરશું, તો આપણે ભેગા જઈને આપણે કલેક્ટર ઓફિસે જાય. અમારી તો મીટિંગ થઈ ગઈ છે. હવે તમારે મળવું હોય તો મળી શકાય. ત્યાં કોને મળવાનું? કલેક્ટરને ડાયરેક્ટ મળી નીકળો. હા